નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જે ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, લેબ ટેકનિશિયન, જુનિયર ફાર્માસિસ્ટ તો આજે અલગ અલગ પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। હવે જેવું તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે, ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી ઓજાસનું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે। હવે મિત્રો, અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા જ એપ્લાયનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં અહીં જે ડિપાર્ટમેન્ટ છે તેમાં જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડનો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। એટલે જીપીએસએસબી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે। તેમાં અહીં તમે જોઈ શકશો લેબોરેટરી ટેકનિશિયન વર્ક 3 છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, જુનિયર ફાર્માસિસ્ટ છે, ફિમેલ હેલ્થ વર્કર છે। મિત્રો, અહીં તમામ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે। તો આપણે કોઈ પણ એક પોસ્ટને ધ્યાનમાં રાખી આગળ વધીશું। હવે તમારે જે ભરતી છે, તમારે જેમાં અરજી ફોર્મ ભરવું છે તેનું જો તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો તેના નામની સામે જે ડિટેલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો નોટિફિકેશનની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। હવે તમારે જેમાં અરજી ફોર્મ ભરવું છે તો તેના નામની સામે જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો, આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો, અહીં તમને જે પોસ્ટ છે તે રિલેટેડ તમામ માહિતી જોવા મળશે। ત્યાર પછી એપ્લાય નાવનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર ફરીથી તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે જો ઓજાસના પોર્ટલ ઉપર તમે રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી એપ્લાય વિથ ઓટીઆર નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે લાલ કલરમાં સ્કીપનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। જેમ કે મિત્રો, સૌથી પહેલા તો તમારે તમારી જે પોતાની પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે। ટાઇટલ જે લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી અટક એટલે કે સરનેમ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી તમારા પિતા અથવા તો પતિનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે અને માતાનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે જાતિ છે, કેટેગરી છે તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। તમે જો અનામત વર્ગના ઉમેદવાર હશો તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો જે દાખલો છે તેની વિગત આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટના જે તે નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ છે તે તારીખ આ બોક્સમાં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જો એસબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર હશો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। નોન ક્રિમિનલ સર્ટિફિકેટના જે તે નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે જે હાલનું સરનામું છે તે આપવાનું રહેશે। તમારું જે હાલનું સરનામું હોય તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, તમારા રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી અને તમારા તાલુકાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના જે તે પિનકોડ નંબર હોય તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। એવી જ રીતે તમારું જે તે કાયમી સરનામું છે તે આ બાજુ આપવાનું રહેશે। તમારું જે પરમનન્ટ એડ્રેસ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, તમારા રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે।
તમારા તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી અને તમારા એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે અને તે જ નંબરને વેરીફાઈ કરવા માટે અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી હોય તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને તે આઈડીને વેરીફાઈ કરવા માટે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે। ત્યાર પછી આગળ મિત્રો તમારે અન્ય વિગત છે તે આપવાની રહેશે, જેમ કે મિત્રો તમે રમત ગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવો છો કે કેમ, જો લાયકાત ધરાવતા હોય તો અહીં યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે અને રમતની વિગત છે તે આપવાની રહેશે, જેમ કે કઈ રમતમાં તમે ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, તેમનું લેવલ એટલે કે સ્તર અહીંથી તમારે સિલેક્ટ કરી કયા વર્ષમાં તમે રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી પાસે જે રમતગમતનું સર્ટિફિકેટ છે તેમની જે તે તારીખ હોય તે તારીખ આ બોક્સમાં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। પરંતુ તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીં તમારે નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ નો ઓપ્શન સિલેક્ટ કરશો એટલે આ બાજુ તમને એક વિકલાંગતાનું લિસ્ટ છે તે જોવા મળશે। હવે તેમાં મિત્રો તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। તેમની જે ટકાવારી છે તે અહીં સામેના બોક્સમાં તમારે ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટની જે તે તારીખ હોય તે તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। તમે વિધવા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા ઉમેદવાર હોય તો યસ નો ઓપ્શન સિલેક્ટ કરી અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના જે તે નંબર હોય તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટની જે તે તારીખ હોય તે તારીખ આ બોક્સમાં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ નો ઓપ્શન સિલેક્ટ કરી અને તમારું સ્ટેટસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેમ કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો। જો તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક હોય તો તમારી જોઈનિંગ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી ડિસ્ચાર્જ તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। તમારી પાસે જે માજી સૈનિક અંગેનું આઈ કાર્ડ છે તેના નંબર અહીં ટાઈપ કરી આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે જો 1 વર્ષની અંદર રિટાયર થવાના હોય તો તમારી જે જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને તારીખ ટાઈપ કરી દેવાની રહેશે। તમારી પાસે જે એનઓસી છે તેમના નંબર અહીં ટાઈપ કરી એનઓસી ની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીં તમારે નો ઓપ્શન છે તેને સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો હાલ અત્યારે તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો અહીં જે યસ નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે અને ડિપાર્ટમેન્ટનું નામ એટલે કે ખાતાનું નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। પરંતુ હાલ અત્યારે તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં જે નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ રાખવાનું રહેશે। નીચે મિત્રો તમારે લેંગ્વેજની વિગત આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। હવે જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે। જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અગત્યની વસ્તુ એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત છે તે આપવાની રહેશે। એ મિત્રો અલગ અલગ પોસ્ટમાં અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગેલ છે, તેમાં તમે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે જે તે ડિગ્રી પાસ કરેલું હોય તેની વિગત આપવાની રહેશે। જો મિત્રો તમે ફિમેલ હેલ્થ વર્કરમાં અરજી ફોર્મ ભરતા હશો તો સૌથી પહેલા તમારે 12મા ધોરણની વિગત છે તે આપવાની રહેશે। અહીંથી મિત્રો એચએસસી નો ઓપ્શન છે એટલે કે હાયર સેકન્ડરી સ્કૂલનો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી બોર્ડનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। રાજ્યનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે। પાસિંગ યર છે તે આ બોક્સમાં ટાઈપ કરી ટોટલ ટ્રાય નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે અને છેલ્લી જે એક્ઝામ પાસ કરેલ છે ધોરણ 12ની તેના સીટ નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી વધારાની જે શૈક્ષણિક લાયકાત છે તેમાં મિત્રો તમે કયો કોર્સ પાસ કરેલ છે, ફિમેલ હેલ્થ વર્કરનો બેઝિક ટ્રેનિંગનો કોર્સ પાસ કરેલ છે
કે ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફરીનો કોર્સ પાસ કરેલ છે, જે કોર્સ પાસ કરેલો હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમાં જે મેળવેલ ટકાવારી છે તે ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મેળવેલ ક્લાસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં સંસ્થા અથવા યુનિવર્સિટી કે બોર્ડનું નામ ટાઈપ કરી રાજ્યનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે। પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારી પાસે જો ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં તમે રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારી પાસે જે રજીસ્ટ્રેશન નંબર છે તે રજીસ્ટ્રેશન નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને રજીસ્ટ્રેશનની જે તે તારીખ હોય તે તારીખ અહીં તમારે ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમે જો અહીં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં અરજી ફોર્મ ભરતા હશો તો તમે મિત્રો જે શૈક્ષણિક લાયકાત પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। જેમ કે મિત્રો તમે આઈટીઆઈ માંથી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલ છે અથવા તો ડિપ્લોમામાં સેનેટરી ઇન્સ્પેક્ટરનો 1 વર્ષનો કોર્સ પાસ કરેલ છે અથવા તો ડિપ્લોમામાં હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલ છે અથવા તો મિત્રો કોઈ પણ જે સરકાર માન્ય સંસ્થા છે તેમાંથી તમે 1 વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ કરેલ છે અથવા તો ડિપ્લોમામાં 1 વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ કરેલ છે। તમે જે કોર્સ પાસ કરેલ હોય તેની વિગત અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તેમાં મેળવેલ ટકાવારી છે, ક્લાસ છે, ત્યાર પછી અહીં સંસ્થા અથવા તો બોર્ડનું નામ છે, રાજ્યનું નામ ટાઈપ કરી પાસિંગ યર ટાઈપ કરી દેવાના રહેશે। ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામ આપેલ છે તેમના સીટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। એવી જ રીતે મિત્રો તમે જો લેબોરેટરી ટેકનિશિયનમાં અરજી ફોર્મ ભરતા હશો તો સૌથી પહેલા તો તમે જે બેચલર ડિગ્રી પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। જેમ કે મિત્રો તમે શેમાં બેચલર ડિગ્રી પાસ કરેલ છે, બાયો કેમિસ્ટ્રી છે, બાયોટેકનોલોજી છે, કેમિસ્ટ્રી છે કે માઇક્રોબાયોલોજી છે, તમે જેમાં બેચલર ડિગ્રી પાસ કરેલું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને તેની વિગત છે તે આપી દેવાની રહેશે। ત્યાર પછી વધારાની જે શૈક્ષણિક લાયકાત છે તેમાં તમે કયો કોર્સ પાસ કરેલ છે, ડિપ્લોમા ઇન લેબોરેટરી ટેકનિશિયન છે, ત્યાર પછી ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન કોર્સ છે મેડિકલ ટેકનોલોજીમાં, ત્યાર પછી ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીનો કોર્સ છે, 1 વર્ષનો લેબોરેટરી ટેકનિશિયન ટ્રેનિંગ કોર્સ છે, 1 વર્ષનો મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન ટ્રેનિંગ કોર્સ છે અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીનો કોર્સ છે। તમે જે કોર્સ પાસ કરેલું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને તેની વિગત છે તે આપી દેવાની રહેશે। એવી જ રીતે મિત્રો તમે જુનિયર ફાર્માસિસ્ટમાં જો અરજી ફોર્મ ભરતા હશો તો તમે કઈ ડિગ્રી પાસ કરેલ છે, તમે ફાર્મસીમાં બેચલર ડિગ્રી પાસ કરેલ છે અથવા તો ડિગ્રી ઓફ ડોક્ટર ફાર્મસીની ડિગ્રી પાસ કરેલ છે અથવા તો ડિપ્લોમામાં ફાર્મસી પાસ કરેલ છે, તમે જે ડિગ્રી પાસ કરેલ હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને તેની વિગત આપી દેવાની રહેશે। ત્યાર પછી તમે ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ છે તેની વિગત આપવાની રહેશે। તમારા રજીસ્ટ્રેશન નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશનની તારીખ છે તે તારીખ અહીં તમારે ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમામ ફોર્મ માટે નીચે તમને એક ડિક્લેરેશન છે તે જોવા મળશે, બાહેંધરી જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસનો જે ઓપ્શન આપેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે અને સેવનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે સેવના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે। તમને એક અરજી નંબર છે તે આપી દેવામાં આવશે। તે અરજી નંબર વડે આગળ તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। જ્યાં સુધી તમે તમારું ફોર્મ કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ છે તે માન્ય ગણાતું નથી। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો તમારી પાસે અરજીની વિગત માંગશે, તમારા જે તે અરજી નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે તમારે અપલોડ કરવાનો રહેશે। હવે તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ છે તે અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે। તમે સિગ્નેચરની જે ફાઇલ અપલોડ કરો છો તેનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી સિગ્નેચરની ફાઇલને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર છે તે અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને જે મેનુ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં જે કન્ફર્મનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી તમારી પાસે અરજીની વિગત માંગશે। તમારે જે તે અરજી નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમારે
તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે નીચે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી ફોર્મને કન્ફર્મ કરવા માટે અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે કન્ફર્મ થઈ જશે। તમને એક કન્ફર્મેશન નંબર છે તે આપી દેવામાં આવશે। તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી તમે જો સામાન્ય વર્ગના ઉમેદવાર હશો તો તમારે 100 રૂપિયા ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી ભરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને જે મેનુમાં ફીનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા જ ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે। તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંથી મિત્રો તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરેલ છે તે પોસ્ટનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। હવે તમને જે ફોર્મ કન્ફર્મ કરતી વખતે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેથી કરી આગળ તમારી પાસે બેંકની વિગત માંગશે। જેમ કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, યુપીઆઈ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં 100 રૂપિયા અરજી ફી ભરાઈ જશે। હવે અરજી ફી ભરાઈ ગયા પછી તેની રિસિપ્ટ તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ। તેના ઉપર ક્લિક કરશો તો રિસિપ્ટની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે ફોર્મની પ્રિન્ટ કાઢવા માંગતા હોય અથવા તો પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો તમારા ફોર્મની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો આવી રીતે મિત્રો જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।